પોરબંદરમાં ઉદ્યોગનગર પોલીસ મથકના ગુજસી ટોકના ગુન્હાના ચારેય આરોપીઓને એલસીબી ટીમે વનાણા ટોલનાકા નજીકથી ઝડપી લીધા છે. પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ મથકમાં ગત તારીખ 5 મેના રોજ આરોપી મયુર ઉર્ફે મૈલો 37, હરદાસભાઈ ઓડેદરા, વિશાલ ઉર્ફે વાકી ડોક નાગાજણભાઈ ગોરાણીયા, માલદેવ ઉર્ફે જગીરો રામભાઈ કુછડિયા અને રવિ કિસાભાઈ મુછર વિરુદ્ધ એલસીબી ઇન્ચાર્જ પીઆઈ આર.કે. કાંબરિયા દ્વારા ગુજસી ટોક અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યું હતું કે ચારેય આરોપીઓ પોતાનો સમાન ઇરાદો પાર પાડવા ભેગા મળી મયુર ઉર્ફે મૈલો 37 હરદાસભાઈ ઓડેદરાની આગેવાની હેઠળ સંગઠિત ગુના આચરતી ટોળકી બનાવી છેલ્લા 10 વર્ષમાં સુરત, રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય, દેવભૂમિ દ્વારકા, પોરબંદર જિલ્લાની હદ વિસ્તારમાં સતત ગંભીર પ્રકારના ગુનાઓ આચરે છે, જેમાં ખાસ કરીને ખૂનની કોશિશ, લૂંટ, વ્યથા, મહાવ્યથા, મિલકતને નુકસાન, ગાળાગાળી, ઘરફોડ ચોરી, ગેરકાયદેસર અગ્નિશસ્ત્ર તથા કારતૂસ રાખવા, ગેરકાયદેસર પ્રવેશ કરવો, અપહરણ, સરકારી કર્મચારીની ફરજમાં અવરોધ કરવો, પ્રોહિબિશન, ગેરકાયદેસર મંડળી બનાવી હુમલો કરવો જેવા જુદા જુદા ગંભીર પ્રકારના ગુનાઓ આચરી રહ્યા છે. ગુન્હો નોંધાયા બાદ આરોપીઓ હજુ સુધી હાથ લાગ્યા ન હતા, ત્યારે એલસીબી ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે ચારેય શખ્સો રાજકોટ પોરબંદર હાઈવે વનાણા ટોલનાકા પરથી કાળા કલરની કારમાં બેસીને નીકળવાના છે. આથી ટીમે વોચ ગોઠવી બાતમીવાળી કાર પસાર થતાં તેને અટકાવી કારમાંથી ચારેય શખ્સોની ધરપકડ કરી છે અને કાર પણ કબજે કરી આગળની કાર્યવાહી માટે નાયબ પોલીસ અધિક્ષક ધ્રુવલ સુતરિયાને તેનો કબજો સોંપવામાં આવ્યો છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.